પછી બોલી ગણપતિ બેહારવાનું મુહૂર્ત આ હાથ થશે ઉભા થો અમારે તો વિડીયો એડિટ કરવા દો ઉભા થા તારે એડિટ થાય જો ગાઈ તો આરામ ચાલે છે એસી ચાલુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ સવાર પડી ગયું પતિ જો બાટલો મળતો એ નહીં તાણ નહીં મળતો પેટ્રોલે આજ તો પુરાવું પડશે આમ પેટ્રોલનું પાછું દખા થવાનો બંધ થઈ ગયું આવતું બાઇક ચાલતા નહીં બાઇક પાછું પેટ્રોલ બંધ થઈ બાઇકમાં પેટ્રોલ રાખવાનું નહીં ઘરમાં રાખવાનું જવા થાય તો અમે લઈ લીધું સાફ સફાઈ ને એવું બધું થાય બધો જાગી ગયો આજ તો રાતે ગરબા હા હેડો ગણેશ બી હારવાના છે જલ્દી જો પૂનમ તો કઈ સવાર સવાર શાક બનાવો છે શાનું બનાવશો પૂનમ બાટલો પતી જો મંગાવીએ છે પણ ચોય બનતો નહીં નો થાય પણ એ સેટ એ કંકુ લેવા જાય નહીં મળતા હું વહી જોતા ના આજે ગણેશ બે હારવાના છે તે બધા જઈશું આપણા લગ્નનો પલંગ હાલ દઉં છું હાલ દો ચલો વર્ષ છે પૂનમ 2015 25 10 વર્ષ 11 વર્ષ થાય ગાઈસ કાલે અમારા હા લગ્નનો કાલે 11 વર્ષ થાય 11 વર્ષ કે ચલો તો પલંગ હાલ દઉં છું લગ્નનો હા હાલ દો મારા લગ્નના દિવસ આગલા દિવસ તો કઈ ધાબા ભરાતું હતું ખાલી પ્લાસ્ટર નહોતું કરવાનું ખાલી પોજરું તૈયાર થતું હતું નહીં મમ્મી તો કઈ જાય રહ્યો પલંગ મારા લગ્નની છેલ્લી નિશાની છે જોઈ લે છેલ્લી વાર બાટલો ભરાવા જવો છે નજી બેન ઠંડુ હાલજે ભૂરાન હો પીવું છે પી આલો તો પીવું કો તાણું તમે આલો તો પીવું કો હે નો હો એનું શાક બનાવ્યું છે બટાકા ડુંગળી બેન આવ કો ગાડીમાં એક જ આવશે હા કોનો હતું લે બેન નાખો બોધ્યા દવા થાય હા એ તો ઓઠા બે ને અંગૂઠા ખાય છે એનો શિકારી માં દૂધ આવે છે અંગૂઠામાં આ તો કોઈ લાવવાનું હોય વળી લગન સુધી કોઈ ખરીદી કરવાની હોય બંગડીઓ હા હમણાં લાવ્યા છે શિલ્પા નથી લાવી તું ચમ તારી એક લઈને લઈને આવીને મારી ના લાવી એમ થોડું ચાલો ઓનલાઈન મંગાવી દઉં સારું હેઠ બેનો સારું તારા શિલ્પા કયો ગાળો છે ખાવાનું એ બની ગયું આઈને ખાઈએ શાંતિ ઓઠ પડદા પાછળ અંગૂઠા ખાતી હતી હેડ જઈને આવીએ ફટાફટ હો કચરો આ બધું પેમ્પર્સ બેમ્પર્સ કોઈ જગ્યા છે તો ગાય અમારે જવું છે હટલાણા ગેસનો બાટલો ભરવા જવું છે તો જઈએ ફટાફટ ટાટા ટાટા હા તરત આવી ગયો હા સમજે બધું સામાન કાંટે છે ઓ ગાડીમાં જો કેટલું બધું નીકળ્યું એ મિત્રો હેડો લે હેડ 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 ભાગી હેડો હેડો જો ના પાડે હેડ જો ના પાડે ટાટા ટાટા દેન ટાટા કે ચલો ગાઈસ તો આપણે નીકળ્યા છીએ સતલાસના માર્કેટમાં થોડું કામ હતું ને આજે મેરેજ હશે આપણે ડીઝલ ફૂલ કરાવવું પડશે હો તો ગાઈસ અમારે છે પપ્પા એકલોન કનેક્શન છે એટલે બહુ તકલીફ પડે આપણે આવ્યા છીએ અહીંયા સતલાસના તો ચલો ફટાફટ કોમ પતાવી દઈએ તો આય ફટાફટ હો તો પેટ્રોલ તો થઈ રહ્યું બે આ બીજો પેટ્રોલ પંપ છે પેટ્રોલ થઈ રહ્યું છે ડીઝલ છે તો ગાઈસ આપણે છે ને 12:30 વાગ્યા છે ને અહીંથી નીકળે છે ડીઝલ પુરાયું ખાલી 1500 પૂરી પેલી અફવા ફેલવાની હતી ને વાયકને હાનું મળે છે તો ગાઈસ અત્યારે તો ટોપો ફૂલ કરાવે છે જેમ તેમ કરીને એટલે મળી રહે પણ માપનું આમ ઓછું મળશે એટલે શોર્ટેજ કરવું કે આગળ નહીં આવતું હોય પેલી જરૂરિયાતમંદોને કોમ આવે ને એ રીતે કરીશ બેક ટુ લાકડા ચલો ગાઈસ તો આપણે છે ને આજે કાલ રોતવાન નથી એટલે હોતો નહીં 2 દિવસ લગ્નમાં ખાવાનું આપણા
જો આપણે નાના હતા ને ત્યારે ગમે તે કાંઈ લાઈટો જ નથી આપણા ઘરે. દિવાળી આપણા હેરતા જતા ના સાધન ના લાઈટો, કશું નહીં. ના એટલે- ચંપલ હરખો પગમાં પહેરવા. એટલે કશું નહીં. આમ આપણે બધું જોઈ લીધું એમ. હા. ટેકનોલોજી હારે બધું જોઈ લીધું. આજથી ગાય છે ને થાર ફેરવાનું શું કરી દેવું છે ને બાજુ મૂકી દેવી છે. પણ પૂરા અત્યારે કેવું ખબર ને? અત્યારે આ જે અત્યારની જે પેઢી છે ને એ મોટા ભાગે લગ્ન કરવા જ નહીં માંગતી. ત્યાં હારું લગ્ન કરી છો પસ્તાઈ ગયું. અને જે કર્યા છે પસ્તાઈ છે ભૂગોસ કે એ ભોગવું છે. ડાયનાસોરનો વંશજ એમ કે. ડાયનાસોર નો વંશજ. વંશજ. એટલે કે જગ્યા શેર ખાવું શેર કમાવું એમ કે છે. આંકડું ખાવું ને કમાવું. નહીં પૂરા કોઈ ચિંતા જ નહીં આ બધી જફા. હા બહુ મજા નથી. એટલે બહુ ના કરી. ખાવા તમારે બધી ખાવા રોટી કરવી એવું પડે. ટેન્શન નહીં કે આ તમારે- ભેગું કરી તઈ એવું ભેગું કરી અરે પણ કની માટે ભેગું કરીશ એમ થાય પછી. હા. અને જો તમારે એક ઘર હોય હરખું અને મસ્ત કમાતા હોય તો બસ શું ચિંતા? બસ 2 ટાઈમ ખાવાનું પીવાનું, ચિંતા વગર. આ તો છોકરોની ચિંતા, બૈરોની ચિંતા. ભણાવવાનું. બૈરોની તો ઠીક આકાશ ગોમની ચિંતા નહીં, સમાજની ચિંતા. ઓ ઈ હોય ને જે સમાજનો અવસર લગ્ન હોય. ના કરીએ ને તોય સમાજે ટેન્શન. ના ના લગ્ન ના કરીએ તો ખબર છે આપડે તો કશું છે નહીં પાછળ અવસર બક્ષર. નહીં આવે તો એવું છે એવું. કયા? ઓ વાહ બાટલા હું લાવ્યો. પાણીના મમ્મીએ મંગાવ્યા હતા. તો ગાઈઝ આપણે આવી જાય ઘેર. હું ખોલજે એટલે પૂરો બહાર નીકળે. બાટલો એ મૂકી દે પીણું. કોક આવ્યું છે એટલે સબસ્ક્રાઈબર આવ્યા છે નહીં? ના પેલા તો મહેમાનો માટે ઠંડુ પાણી જાય છે. ખાવા પીવાનું થઈ ગયું. બધા ખાધું કાજલ? બધા ખાઈ લીધું મમ્મી? બધા ખાઈ લીધું. પેટ્રોલ ડીઝલ પતી ગયું. ગેસ નહીં, ડીઝલ નહીં, ખાવાનું તેલ છે પણ જલ્દી ઓછું થશે ભાવ વચ્ચે. આપણા આવ્યા હતા મહેમાન. બાટલો એમ કે ખાલે લઈને આવ્યા, ખાલે નહીં મળતા. તારું કશું ના બાટલા નહીં. અમે ચાલુ કરો ગેસ જોય ના મળે બધા હું કે હા ના જોય મળતા જ નહીં. ડીઝલે નહીં, પેટ્રોલે નહીં, અને બાટલા નહીં. કોનું કશું ખરીદવાનું નહીં. તો ભાઈ આવાજ તો બધા ઊંઘ્યા છે એસી કરીને અને અમારા બાજુમાં તો એસી કરીએ પર યા બંધ થઈ જાય છે મમ્મી. પછી જાય હા ઘરે પડે બંધ થઈ જાય છે. તો ઘરથી મમ્મી તો આવતી હતી. હા આવતી હા રમો. અને એક એસી ચાલુ રહે ને તો કાંઈ એક બંધ થઈ જાય. મને લાગે છે ને અલગ મીટર કરવું પડશે એવું લાગે છે. અમુક કરવું જ પડશે હવે. હા રૂમ જેવો ટાટો એમ પેલા તો એવા ગરમી લાગે છે. અને આ બધો ગેસ શિલ્પાન આ બધું ઘી છે. ટોલી આ શું કરી તે જો વાયરો આવતો નહીં. કની કરી આ ટોલી? તો એ જ કરું. હવે જેવો વાયરો આવે છે અને પેલા તો એવો ગરમીનો મરી જાય. બુરો કંટાળી કે હે ને આપણે ઓમજી છે તો કાંઈ બે એસી એક તો ચાલુ જ નહીં થતું. કરંટ ઓછો પડે છે અને એક ચાલુ છે બધો ઊંઘ્યો બૈરો. ચલો ગાઈસ આપણે જઈએ છીએ કૂવા પર કારણ કે એક ઘરમાં એસી ચાલુ કરીને એક બીજા ઘરમાં બંધ થઈ જાય છે. લોડ પડે છે, લાઇટમાં લોડ પડે છે એટલે મહેમાન આવે તો કીધું ખરા કારણ નેચરલી હવા ખાઈએ. ગાઈસ મહેમાન તો આ બાજુ ઊંઘ્યા છે અને આ બાજુ રંજીત ઊંઘ્યો છે. પાણી બાટલો લઈને આવ્યો મારે હિસકો. અમે પૂરો બે હરખી ઉંમર, હા બસ 10 મહિનાનો ફરક છે. 10 મહિના તો મોટો. 10 મહિના પૂરોની મોટો. અરંજો એ ગયો થાય એમ જુવાન થાય નહીં. મારા 30 વર્ષ હોય ને એવું લાગે. ચલો ગાઈ હિચકો ખાઈએ તા. બપોર 4 વાગી ગયા હોજના. પપ્પા તો એમને તૈયારીઓ કરવા મળ્યા લગ્નની. હા તા ચણા તો લાવી શિલ્પા લગ્નમાં નહીં આવું. અમે થઈને ગોલવાળા જઈએ છીએ. હા એ તો વળી જાગીને નળદમાં પણ અમે આજ જઈએ છે કા પાર્ટી ચાલુ થાય તો જમવાનું કર હોય. જમવાનું તો નક્કી નહીં. તો ગાઈસ તો નહીં નાખે ફટાફટ અંદર ગાડીમાં થઈ જાય બોડી તૈયાર હેડ આપવું હોય તો લગ્નમાં પક્કી હતી ના લઈ ના જાય નહીં શિલ્પા
એ તારે આપું છે લગનમાં અરે હેડ તૈયાર થઈ જા પછી કહેતી ના કરો લઈ ના જાય લે બોલી તાર માટલ લાવ્યો ઓ જો પૂનમ લઈ હાલ આવી પાછા કે તાર માટલ લે લે કાર માટલ લાવ્યો છે તો લે અડધે શિલ્પા ના જે શિલ્પા માટે લાવ્યો એમ નહીં પૂનમ લઈને આવી છે પોલિસી મારી પાછા કે તાર માટલ લાવ્યો અડધા શિલ્પા ના આલજો હો એકલી ના વાપરતી હો પૂનમ કે નવાઈ નો લુગડો પહેર્યો નવાઈ નો જ પહેર્યો સાદો આવે મારા જેવો કોઈ નહીં আসતો ફોર્મલ પહેર્યા છે રણજીતે ફોર્મલ પહેર્યા હા તો વ્હાઈટ ને બ્લેક તો અલગ લાવ્યો છું એ અલગ લાવ્યો ટાઈ વાળો અલગ લાવ્યો તે લાવતો હોય તો હાલ્લા કોણ ના પાડે કોઈ સંજ્ઞા નહીં હું બધા રિવ્યુ લઉં કેવો લાગે મને કપડો આમ તો દે બોડી કેવો લાગો કપડો મને મસ્ત એટલા ટાટા પપ્પુરાન મોડું થાય બિચારું શું કેમ હું તો રહીને પસ્તાઈ ગયો છું હેઠતા જ નહીં થાય નહીં પૂરા રહીને પસ્તાઈ નહીં ગયો કોઈ તું હળા પહોંચવા ગયા લે બરાબર રૂમાલ લાગી આ રૂમાલ કેમ મૂકી દો એ પેલું બાટલા વાળો રહી ગયો ચાલશે તાપા ના બા થાય બધું તો ગાઈસ ભૂરો સંજય અને હું આજ તો અમે જઈએ છીએ લગ્નમાં તો એક જગ્યાએ લગ્ન જતા અમારા અવાજ શું હા બે લગન છે એટલે આજના જમવાનો આજે જો આજે છે મને તો કેતો રોધવાનું ઓછું થા બાટલો નહીં પૂરે તો ચાલશે એટલે વાય જમવાનો નથી તો ત્યાં જમીને આવશે અડધું હોય તો અહીંયા તો જો ગાઈસ બધી તૈયારીઓ થઈ જઈશું ત્યાં જેવું છે ખબર હે guys? રસ રાખ્યો છે કેન્સલ કર્યો તો મને ફાઇનલ કર્યો હું તો નેચે થઈ નહીં જાય હો ગાડી પાછી જો પેલી રહી ઇકો તો ગાઈસ આપણે આયા છીએ ગોળવાળા અને આ ચાર ગોળીઓ તૈયાર એક તો ઘોડો છે થોડી વાર બીજે બીજે નાચશે હવે નાચવા આવે સ્પેશિયલ હા નરેશની બેન એટલે આપણે એ બેન એના નળદ ને હા એના નળદનો લગન છે તારી ઘર સિમનો ડીજે થઈ ગયો ચાલો મારા સાહેબ આવ્યા છે એમનો ઓર્ડર હતો અહીંયા છે નંબર ગોળું ચાલુ થાય છે ગોળીઓ ને બાબા જાય ડાયરેક્ટ આઈ ફેટ જ પકડી આ ભાઈ નું બૈરું હતું તે મારી જો ફોટા પડાવતું હતું તે ઇન બૈરા નાઈ ફરી વર્યો અને પછી મને આઈ ફેટ પકડ્યો કોણ હતો તે હા કોણ હતો યાર એના વળગાડીએ ના તે એક બે તો ભાઈ થોડો ઝઘડો થઈ ગયો છે ગમે તે હોય મને તો મારું તારું હોય જાવું નહીં એનો ભાઈનો ફોટા પડાવતું હતું યાર કણા છું મહેરબાની કરીને કોઈનો બહેરો છે ફોટા પર એના બૈરા આઈને મારો હાથ પકડીને કે ફોટો પડાવો પતિને એવું કીધું તે પતિ છે ને બૈરાને બચાને મહિના ધોઈ નાખ્યું કર નાઈ કર અને પછી બીજા 2 જણનો લઈને આવ્યો અને કે માં બૈરાને ચમાવું કર્યો એટલે તારા બૈરાને કરવા નહીં આપણે કશું કરવું નહીં ખાલી એમ કયા કારણથી માં ફેટ પકડી તો એ 9 વાગ્યા છે ને અમે ત્યાંથી નીકળી ગયા હતા થોડું બબાલ થઈ જઈશ પણ પછી અવસર બગડતો હતો તે નીકળી જાય થી પછી હા કોકનો અવસર બગડો અને ખોટું નોમ આવે હા એટલે અવસર પતે એટલે વાતી ચલો તારે તો જઈએ ઘેર હા આપણે ઈચો જવા દઈએ આંખની છે
આપણા ઘરે એવું થઈ જાય અરે એટલો બધો ચમ ભેગો થયો આટલો બધો ના જોઈએ ઘર આમ જોઈ રહ્યો છે તો ગાઈસ અહીંયા તો જમણવાર ચાલો ફૂલ અમે જ્યાં તો બાર લોકો આવ્યા છે અહીંયા જ ગાડીઓ છે તો આપણે ગાડી જો મૂકો તો સબસ્ક્રાઈબર ફેન્સ ફટાફટ આવે આ લગન ચાલુ છે આમાં તો જમવાનું બાકી છે ભૂરા માટે એક ડીશ લેતા આવજે અહીંયા બનાવીને ભૂરાને થોડું લે અમારે ખાવાનું છે હજી ભૂરો તો દેર મોડો આવશે અમારો હું તો બહાર આવ્યો તો ઘેરી લીધો બધો અહીં આખું ઘર પાછળ આખું આગળ ભરાઈ ગયું આપણો ખાવાનું સીધો બાકી છે તો આજ પાર્વતીને તો આ બાદ શિલ્પા પાર્વતી એનું બધો યાર તો એ બધો તૈયાર થયો મારે જે ખાવાનું બાકી છે હા 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 ચેમ ઉંમર તો હારી મારી મન હા દાળ બાટી હતી એ કાલે જમણવાર છે હા હા ના તારે આ તો અમે નાચવા ગયા હતા નાચવા ગયા હતા તો કઈ આ તો બધો તૈયાર ખાઈ લીધું બધો હા બહુ ટ્રાફિક છે આનો તો મને બધો હોગું છું આ બાર તો એટલો બધો છે 50 જણો હા ફોટા પડાવવા પણ એ તો બધો ખાઈને ખાઈને જતો રહેશે બધો અહીં મારો તો હા ટેકલા જોડે દડો રમતો પણ ટેકલો તો અહીં ચેવો વધારે રહ્યો છે તો કઈ જઈએ તો આપણે છે ને સબસ્ક્રાઈબર ચાલુ પૂનમને પાર્વતીને પેલી બાજુ જશે ને હું થોડો ઓછો થયો છું તો કઈ આપણે હું જવા છે જમવા માટે થોડી ભૂખાઈ લાગી છે હા જોઈ નથી અગાઉમાં લગ બહુ આવ્યો છે અલગ ભાઈ ઠાકોર ફેમિલીના બારમાં જ છે લગ્નની કર તો ગાઈસ ખાવા બેસી ગયા છે આપણો તો ગાઈસ બધો ખાવાનું પતી ગયું હું અને પૂરો બે ખાઈએ છીએ તારે ફટાફટ ખાઈ લઈએ તું ત્યાં આવ્યો કિરા ખાવું પડ્યા ખબર ના પણ આટલું બધું ખાવું તારી આદત સારી 11 વાગે 11 વાગે ચાલુ નહીં કરી હા હું ચાલુ કરી ખાધું હાલ અને આ ડબ્બાનું આ એ ડબ્બો ખબર નહીં પપ્પા ચોકથી લાયા હતા તે હાલવાનો સવારે ખાલે જ છે તૈયાર થયો નહીં હા આગળ છે અય રહ્યો હવે એક ઓટો મારીને આવ્યા બતાવ વિડીયો હા તૈયાર થઈને આવી ગયો પણ ચાલુ જ નહીં કર્યું અવાજ નતો આવતો તે તો ઊંઘતી હતી એટલે મૂકી હમણાં ઊંઘી જતો હવે ઓળખાતી નહીં શિલ્પા થેન્ક યુ એટલે એમ કારું તું શિલ્પા શું કે ભૂત છે રોજ કરતા અરે મમ્મી કે દિવ્યાંગ છો હો દિવ્યાંગ છો અલે આ ચો રખડુસ તું આગા પાછી ના થતો બુંદિયાળો છો તો આવે છે ને તરત બંધ થઈ જાય હા હા જો તાણું ઊંઘી જજો જઈને બ્રેક પડી એટલે ગોઠિયા અને ચા આવશે ઊંઘવા જવાના તો ભાભી આ તો વેરા તો ગોઠિયા ચા ખાવા રહી ગયો ના ખા પછી એવું તો નહીં કે તમારે ખાવા માટે રણજીતજીને બિહાર રાખ્યા
ચલો ગાઈસ તો ખાઈએ તો ગાઈસ બ્રેક પડી છે, નાસ્તો ચાલુ છે. તો ચાલુ છે ડીજે અને આપણો હેડો ઘેર. તો ગાઈસ અહીંયા તો આપણે ઊંઘવાનું કરીએ કારણ કે આવે છે ઊંઘ. અને એ ટાટુ એમ કર્યું કરતો ભૂરો નહીં શું જતા તાબા ઉપર તો ગાઈસ આપણે ઊંઘવાનું કરીએ અને ઊંઘતા પહેલાં છે ને કે આપણો જે આપણે ઝઘડા જેવું થયું હતું, થોડું ઝઘડો તો ના જ કહેવાય આમ તો, કારણ કે બોલવા જેવું થયું હતું અજય સંજયને ડાગ જેવું નહીં, પણ એટલે એનો કઈ રીતે થયું તો એ સંજય કે મોમાન છોકરો હાથ પકડીને મને લઈ ગયું, બે હાથે પકડીને લઈ ગયું ફોટા પાડવા માટે પતિ જોડે. એટલે એ પતિની ક્યાંકમાં ફોટો પડાવો, એ પતિને એવું લાગ્યું કે ભાઈ એવી છે હું મંજૂરી ફોટા પડાવે છે. હા એટલે કે હાથ છે પકડી છે ખેંચીને લાયો નારો ભાઈ ફોટા પડાવે છે ફોટા પડાવે એટલે એ ભાઈને લાગ્યું ખબર નહીં તે બૈરીને ફરી વળ્યો બચારો. એને બૈરીને ફરી વળ્યો. હા એને બૈરીને મારી બૈરીનો કંઈક હશે ને ડખા એટલે ઈધર ક્યું આઈ સિક્રેટ એ તો તમને ના કહેવાનું, એ અમારા બ્લોગમાં જ સિક્રેટ નહીં, એ બ્લોગ વાળો જ એ તો જોશી તાણું જોશી એટલી કરતો પતી જશે કાર્યક્રમ તે હોય છે તો નીકળ્યું. ગુડ નાઇટ એટલા ગુડ નાઇટ. આજે તો બીજે કમાય નહીં પાડે. એટલે એના એવું કે ભાઈ આ ભાઈ કોક એટલે કદાચ નહીં ઓળખતો હોય ભાઈનું તો એને ડાયરેક્ટ ચાલી સંજાની ફેટ મારા બૈરા જોડે તારે હું લફડોસ સીધું એમ કહેવા માંડું. એટલે ફેટ પકડી એ વાત બરાબર કે ભાઈ કેવું પડે ભાઈ હું હતું હું નહીં, પણ આ તો સીધી પકડી ફેટ અને આપણાથી આ વસ્તુ સહન થાય ના. અમે નતા હું આગો હતો, મહેશ આગો હતો અને મમાન છોકરાને આગા તો સંજય એકલો હતો. સંજય ડાયરેક્ટ ફોન આવ્યો કે મને કોક શું કે મારો ઝઘડો થયો છે. ચાર પાંચ જણા સંજય જોડે આવી જાય અને સંજયને ફેટ પકડી. હા પણ આપણા જે ફેન હતા ને અમુક ઘણા બધા તો એમને છૂટા કરી દીધા. સંજય તો કશું કર્યું જ નહીં. હું જો રણજીતભાઈ તો તરત જવાબ દેવા વાળો, હા હું શાંતિ દેવા વાળો અને રાકેશ જવાબ ના દેવા વાળો. હા તો આમાં થયું છે એવું કે સંજયનું કોલર પકડ્યો પણ સંજય કે અમે એનું ટાટા કોણે કાઢવાની એટલે અમે છે ને અમે જવા તો નહીં જ દઈએ ભલે ગમે તે હોય બરાબર. વોક અમારો નહીં, અમે બીજા ગામમાં જ્યાં અમારે કોઈ ફેટ પકડે એ જો મને આવીને માફી માંગે ભૂલ થઈ જાય મારી તેઓ દી આપણે સોવાનું નહીં. આપણો લગન બગડતો લગન બગડે ને એવું નહીં કે ભાઈ લગન બગડશી અને એ પગે પગડતા હતા કે રવા દે એમ. અમે કે હોમ એ ભાઈનું લાવશું તમારા હોમાં અજયની સન છે પાસ એ વાગ્યું છે હા એ ભાઈનું શાંતિ વાળા માણસો છીએ, શાંતિ પ્રિય કશું કરવાવાળા એ બધું ના આવડે. કાલે ખબર પડી જશે એનું. જો બધું સહન થાય પણ આપણા ઉપર વગણવો કે હાથ ઉપર અને એ સહન ના થાય. બધા અમુક એમ કહે છે કે ભાઈ તમે ફેમિલી વાળો આ બધું ના પડાય એ વાતો બરાબર, પણ બાયલાને જેમ ના રવાય.